સુરત ગ્રામ્યમાં પ્રોવિઝન સ્ટોરની આડમાં નશાનો વેપલો રાજસ્થાનનો પિન્ટુ કેજરીમલ લોહાને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી। વાત કરીએ નશાના વેપલાની। સુરત ગ્રામ્ય નશાના સોદાગરો માટે એપી સેન્ટર બની ગયું છે। થોડા સમય પહેલા એટીએસ દ્વારા એમડી ડ્રગ્સનું રો મટીરિયલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। હજુ એ વાત ભૂલાઈ નથી ત્યાં કિરાણા સ્ટોરની આડમાં અફીણનો જથ્થો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસના હાથે ઝડપાયેલો આરોપી રાજસ્થાનનો હોવાનું ખુલ્યું છે। સુરત ગ્રામ્યમાં યુવાનોને નશાના રવાડે ચડાવવા નશાના સોદાગરો સક્રિય થયા છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ, ગાંજો, વિદેશી દારૂ ઝડપાઈ ચૂક્યું છે। હવે ત્યારે કરિયાણાની દુકાનમાંથી અફીણના રસનો મોટો જથ્થો સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી પિન્ટુ કેજરીમલ લોહાર કડોદરા વિસ્તારમાં નવા હલપતિ વિસ્તારમાં ભવાની કિરાણા સ્ટોરની આડમાં અફીણના જથ્થા સાથે ઝડપાઈ ગયો છે। પોલીસે આરોપી પાસેથી 5083 કિલો અફીણનો રસ જેની કિંમત ₹25.41 લાખ થાય છે જે ઝડપી પાડતા ફફડાટ મચી જવા પામ્યો છે। એસઓજી પોલીસના હાથે ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી। રાજસ્થાનના બુદ્ધારામ બિશ્નોઈ પાસેથી આ જથ્થો લીધો હતો અને કરિયાણાની દુકાનની આડમાં આ નશીલો પદાર્થ છૂટક વેચતો હતો। જોકે પોલીસે માલ આપનાર બુદ્ધારામ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ। રિપોર્ટર મનોજભાઈ સાથે, કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે।